તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 37. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 1/4/91, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 17. આજનો દિન સતગુરુદેવનો, ગાઓ મંગળ ચાર. રખૈયાનો આજે ઉલટે આનંદ ઓઘ અપાર. આજનો દિન સતગુરુદેવનો, ગાઓ મંગળ ચાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, રાજકોટમાં આજી નદીએથી નાહીને આવતા એક હાથમાં પાણી ભરેલો ઘડો ભગવાનની ડેરી પાસેની જમીન ઉંદરે ખોદી નાખેલી, એટલે ડેરી ખાલી કરી અને પડખે બીજી ડેરી કરી. ડેરું કરી ઠાકોરજી તેમાં પધરાવ્યા અને ખાલી પડેલી ડેરીમાં આ પદમાં લખ્યું છે ઈ પ્રમાણે મહેતાજીનું દર્શન થયું. બધું વર્ણન જે દર્શન થયું તે મુજબ જ છે. આગળ રાધેશ્યામજી કહે, હું LLB ભણી ગયો ત્યાં લગી પગમાં, હાથમાં, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરતો. મારે લગ્ન કરવા જ નહોતા, પણ એક દોસ્તારની ઓળખાણને હિસાબે સંસાર માંડવો પડ્યો. હું નાની ઉંમરનો હતો ત્યારે પણ મારી પાસે મોટા ગ્રહસ્થો, મોટી ઉંમરના વડીલો જ આવતા. હું તો વિચાર કરતો કે આમાંથી ક્યારે છૂટીશ. 35 વર્ષની ઉંમરમાં ભગવાને માયામાંથી મને છોડાવ્યો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 86. मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश. कंठा बभूत लगाऊंगी, पिया मिलन की आश. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માધવપુર મંદિર તથા માધવપુરના કીર્તનકાર જાની બ્રાહ્મણની વાત કહી. આગળ રાધેશ્યામજી કહે છે, મને તો માધવપુરમાં ઘણા દર્શન થયા છે. રાધા એટલે અનન્ય પ્રેમની ધારા. રાધા એટલે સ્ત્રી નહીં. દીનતાથી અંતરમાં ધ્યાન કરો એટલે બીજું કરવાની જરૂર નહીં. એક પીપળાની વળવાઈ ફેલાય અને તેમાંથી બીજા 3 પીપળા થાય.
તે રીતે મૂળ એક પરમાત્મામાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ થયા છે. રાજકોટમાં પંચનાથમાં રહેવાનું હતું. ત્યાં એક પીપળો હતો અને તેની વળવાઈ દિવાલમાં ઉતરી હતી અને તેમાંથી 3 પીપળા થયા હતા. પીપળાના પાન અને થડ કાચ જેવા ચમકતા હતા. બીજા કોઈ આ પીપળાવાળા ઓરડામાં જઈ ન શકતા. હું તો ત્યાં પાટલા ઉપર બેસીને રાત્રે પણ ધ્યાન કરતો. ભગવાન બધી સૃષ્ટિથી પર છે. કૃષ્ણ કહો, નારાયણ કહો કે પુરુષોત્તમ કહો, એક જ ભગવાન છે. ભક્તિથી ખટરીપુ સમી જાય. ખટરીપુ એટલે 6 શત્રુઓ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. પણ ભક્તિ કરે કોણ? બધા તો ખાલી ઉપરથી નામ લે કે સેવા પૂજા કર્યા કરે છે. અંતરમાં ખૂબ ધ્યાન કરો તો નાદ ઉત્પન્ન થાય ને સંભળાય. જે પ્રેમ રસનો સાગર છે અને તેમાં દિલરૂપી મત્સ્ય વિહાર કરે છે. દેહનો ખ્યાલ ભૂલાય તો ભગવાન ભજી શકાય. હું સંસારમાં હતો ત્યારે એક વાર ભગવાનને 96 કેળા ધર્યા અને બધા વહેંચાઈ ગયા. એક દિવસ લાડુ કર્યા ને જે આવે તેને લાડુ આપતો ગયો. એમ કરતા કરતા સાંજ પડી ગઈ. એક સત્સંગી કહે, લાડુ ખૂટ્યા જ નહીં? રાધેશ્યામજી કહે, ના, ન ખૂટે. અમે બધું વધારે જ કરતા. અને વળી રાધેશ્યામજી કહે છે, ભગવાનના સ્વરૂપ સામે જોયા કરો તો બધું જ મળશે. અને આગળ કહે છે, હાથીખાનામાં આસન હતું. તે વખતે દુકાળ પડ્યો. પાણીની અછત હતી. આપણે ત્યાં ડંકી મૂકેલી. તેમાંથી બીજા બધાને પાણી ભરવા દેતા. કોઈને ના પાડવાની નહીં. છતાં પાણી ખૂટ્યું નહીં. ભગવાન બધું આપી જ રહે છે. અને વળી આગળ કહે છે, ઘોડાગાડીમાં સ્ટેશને જતા પાસેનું ફાટક બંધ હતું. એટલે ટાંગામાંથી ઉતરી દોડીને હું યાર્ડમાં ઊભેલી ગાડીમાં ચડી ગયો અને ત્યાં ગાડીમાં જ સાવરા તોરી સુરત નિહારે મન ભયો ઉન્માદ. અને મેં અપરાધી પ્રભુ અબ કરના મુઝે માફ. આ 2 પદ અને રાધા રાધા વલ્લભ રાધા વલ્લભ રાધા ની ધૂન પ્રગટ થયા. આગળ તારીખ 2/4/1991. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 9. પિયા રે ભજ મન શ્રી નરસિંહ, પ્રેમ લીલા રસ ધીર. પિયા રે ભજ મન શ્રી નરસિંહ, વડનગરા નાગર કુળ જન્મી, નિર્મળ સત્વ
નાત જાત કુળ માન અમીરી લખી ન લેખે લગીર પિયારે ભજમન શ્રી નરસિંહ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વડનગરા નાગર કુળ જન્મી, એટલે વડનગરા નાગર જેવી શુદ્ધ કોમ પહેલા નહોતી, હવે જે હોય તે સર્વ તજીને ચિત્ત ભગવાનમાં પરોવો। અમુક નાગર મેં જોયા છે, સમર્પણની જેમ ઘેર બેઠા જ સ્થિતિ થાય। હું વેદાંત ને ઉપનિષદ ભણ્યો હતો, પ્રવચન પણ આપતો, તેમ છતાં એમાં કાંઈ સાર ન નીકળો। સમર્પણ પછી જ ભગવાને આ સ્થિતિ કરી। ગમે એટલું વેદાંત બોલો, પણ અંતરના પાપ ને તાપ ન જાય। મેં વેદાંતીઓને જોયા છે, બધું અનુભવથી જ લખ્યું છે। અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, બિલખા આશ્રમમાં હું ગયો છું, એ લોકો લુગડા સારા પહેરે, કોઈને વૈરાગ નહીં, ખોટે ખોટું વેદાંત બોલે। અને વળી કહે છે, સાંભળ, હું તમને કહું છું કે પ્રેમ ભક્તિ વગર આરો નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 28। બંસી વારે સાંવરિયા ગોપાર હરી, આ પદ ગાવાનું કહે છે। અને આ પદ પૂર્ણ થતા કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 35 ગાવા કહ્યું। મને માયા લાગી અપાર, મોહન મધુર રૂપની, જેનો વેદન પામે પાર, માયા મોહન રૂપની, વ્રજ જન કેરા રે પ્રાણ, લગન તારા રૂપની, વઢવા જાતા હસી પડે માત, મોહની તારા રૂપની। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વઢવા જાતા હસી પડે માત, એટલે ભગવાનનું સ્વરૂપ એવું મોહક છે કે વઢવા જાતા માતા હસી પડે છે। ભગવાનની આંખ બહુ વિચિત્ર છે, પ્રગટ અવતાર લે ત્યારે ભગવાન ઓળખાય, બાકી ધામમાં પ્રભુને જાણવા બહુ કઠણ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 30। શ્યામ સુંદર સ્નેહ ધરો, શુદ્ધ પ્રેમી છે નંદલાલ રે, નિરખો નટવર
વરને રે ભવ્ય લલાટ ઓજસ જગે ભક્ત ઉરે ભરે ઉલ્લાસ જીરે તિલક તેજ મંગળ દ્યુતિ ઈ પુરુષ વિશ્વ પ્રકાશ રે નિરખો નટવર ને રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે તિલક તેજ મંગળ દ્યુતિ એટલે ભાલમાં પ્રકાશ નીકળે। આગળ બાંકી ભ્રકુટી ભાવ ભરી ભ્રુભંગે હરે ભવ જાળ જીરે રસ ભીના નીલ નેણલા હેત નજરે હરે કુળ કાળ રે નિરખો નટવર ને રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ભ્રુભંગે હરે ભવજાળ એટલે ભવજાળનું શમન કરે છે। આગળ તારીખ 4/4/91 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39 હર્ષિતભાઈને બોલાવવા કહ્યું। તુમ બીન કો ન સહારા ગિરિધર તુમ બીન કો ન સહારા ભવજળ સિંધુ અપારા ગિરિધર તુમ બીન કો ન સહારા અજ્ઞાની સાધન મિથ્યાવશ અલ્પદેવ ભજનારા કર્મ જાળમાં તે જકળાતા થાય નહીં ભવ પારા ગિરિધર તુમ બીન કો ન સહારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે અલ્પદેવને ન ભજાય મેલા હલકા વગેરે શંકર અલ્પદેવ ન ગણાય ગણેશ અનાદિ દેવ છે કાંઈ પાર્વતીજીને ત્યાં જન્મ્યા નથી ગણપતિ શંકરની શક્તિ છે શક્તિને પૂજે એટલે રોગ મટે શંકરને ભજે એટલે જ્ઞાન થાય સૂર્યને ભજે એટલે પ્રકાશ થાય અને વળી કહે છે એક કૃષ્ણને જ ભજો બાકીને નમસ્કાર કરો ભજો તો શંકર કાં કૃષ્ણ કે રામ। અને આગળ રાધેશ્યામજી કહે છે ખોટી રથયાત્રાઓ કાઢો મોટી મૂર્તિઓ બનાવો એટલે કોમવાદ થાય। અને વળી રાધેશ્યામજી કહે છે
એક નાગર કહે, છાપા વાંચીને અપ ટુ ડેટ રહેવું. આપણે કહ્યું, છાપા તો વાંચવા જ નહીં, પોતે પણ છાપા વાંચતા જ નહીં. અને આગળ કહે, વકીલો પાર્ટીઓ કરે પણ હું ન જતો, તે બધા માયાના યજ્ઞો કહેવાય. બુઢા વકીલો પણ જાતા, નાગર પણ જાતા, ટેબલ ઉપર ખાય. મોટા ન્યાયાધીશો તો દીકરીઓને સાથે લાવે અને તેના હાથ લોકો પકડે. વકીલો ન્યાયાધીશના વખાણ કરે, ખોટી વાતોના છાપા છાપે. રેસકોર્સ પર બગીચો, ત્યાં છોકરીઓ અને બાયડીને લઈને આવે અને પારકા પુરુષ સાથે મિલાવે. આ રાજકોટની સ્થિતિ છે. ઈ ભગવાન ભજે શું કામ આવે? પારકી વાત કરવામાં હોશિયાર એવી ખરાબ ટેવ. એટલે મેં તો મૂકી દીધું. અને આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, શ્રી રાધાને નાટક અને સિનેમા જેવા ચિત્રે એવી છબીઓ લેવી જ નહીં. અનન્ય પ્રેમ એટલે રાધા. રાધા તો પરમ ભક્ત હતા. કમાવા માટે જ મંદિરો બનાવ્યા છે. એના કરતા દીન દુખીને આપો તો ભગવાન રાજી થાય. ભક્ત તો એકાંતમાં ભગવાનને ભજે. પ્રેમ ભક્તિ સમાન કાંઈ નથી. હાલો હવે, એમ કહેતા રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76 બોલો. પ્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો. અંતર કે પટ ખોલો, રાધે ભક્તિ प्यारी प्रभु को. गुरु गम से पट खोलो, प्यारे राधे राधे बोलो, प्यारे राधे राधे બોલો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનને ડબરામાં ન રખાય. ભગવાન અભડાય નહીં, તે સર્વવ્યાપક છે. તેને માનથી રખાય. તે બધાના સ્વામી છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ. સમરણ સાચા નરસિંહના, પ્રેમ કીર્તન કરી નાચતા રે. જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ. સમરણ સાચા નરસિંહના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મહેતાજીએ બધું અભિમાન નાચી ખૂંદીને છોડી દીધું. તું દેહ નથી ભાઈ. ભગવાનનો પ્રેમ હોય તો સંત કહેવાય. કાન ફૂંકે
ઈ ધર્મગુરુ સદગુરુ કાંઈ લે નહીં, બહારથી બોધ આપે બસ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 97. આના રે મોહન પ્રાણ પિયા રે, તલસત જીવ અધીર અકુલાયે, આના રે મોહન પ્રાણ પિયા રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જયુભાઈને આ પદ ગમતું અને કહેતા કે ભક્તિ અને જ્ઞાન જુદા જુદા નથી. આગળ દ્વાર ખુલ્લા 10 બારી ઝરૂખા, પરવસ પ્રાણ પુકારે, સબ સખી મિલ કે જ્યોતિ ઝરૂખા, પ્રેમ પંથ નિહારે, આના રે મોહન પ્રાણ પિયા રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સબ સખી મિલકે જ્યોતિ ઝરૂખા, એટલે શ્રી કૃષ્ણના રૂપમાં મોહિત થઈ બધી ઇન્દ્રિયો આંખ દ્વારા જ પ્રેમ રસનું પાન કરવા તલસે, પણ સંસારીઓને પ્રીતની રીત ન ગમે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 118. પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી, હારે મારા તનડાની થઈ છે બેહાલી, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી, પ્રીતની રીતની પરીક્ષા કરે પ્રભુ, સત જુએ છે તપાસી, ગોવિંદ રસમાં જઈ ગુમન ગળશે, આવી મળશે અવિનાશી, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી. આ પદ પૂર્ણ થતા એક સત્સંગી કહે, જે કાંઈ કરીએ આપણે જ કરવાનું, ભગવાનને કાંઈ નહીં. પોતે બીજામાં પ્રેમ કરાવે ને પછી કહે બીજામાં પ્રેમ કેમ રાખ્યો, એમ કેમ? રાધેશ્યામજી હસે છે અને કહે છે, ભગવાન બરાબર તપાસ કરે એમ જ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1
પદ નંબર 122. સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ ગુરુ કરો ને ગમવાળા પાવે પદાર્થ પ્રેમ પરમ રસ મીટે ભવ કી જંજાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા ઈ નાગર નરસિંહ રસાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભક્તિ મળે તો તુલસીદાસજીએ કહ્યું છે કે તજહી આશ્રમી ચારી, એટલે ત્રિગુણાતીતના લક્ષણ પ્રગટ થાય. જળ સમાધિમાં કાંઈ નથી, પ્રેમ સમાધિમાં બધું જ છે. અને આગળ રાધેશ્યામજી પૂછે છે, હર્ષિત છે કે? નીલકંઠભાઈ કહે, કાલે ₹200 ખીચડીના સદાવ્રતમાં આપ્યા. તેમના માતુશ્રી માલતીબેનને એપેન્ડિક્સનો દુખાવો વડોદરા ઉપડ્યો હતો તેમ સમાચાર આવ્યા છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.